ની દિવાલની ઊંચાઈ કેટલી હોવી જોઈએ, આવી ઘણી બધી હજારો વસ્તુઓ વાસ્તુમાં આવેલી છે અને તેમાંથી માત્ર અને માત્ર એક જ દિશા અને એક જ વાસ્તુ દોષની આપણે વાત કરીએ તો મને લાગે છે કે તે ખૂબ જ અધૂરી હોઈ શકે. તેથી જ કોઈ પણ એક દિશા છે તેને ખૂબ પ્રાધાન્ય ન આપવું જોઈએ. બિલકુલ સાચી, પણ એવું પણ માનવામાં આવે છે કે નૈઋત્ય જે દિશા છે તે માણસના પતન માટે જવાબદાર હોય છે. આપનું શું માનવું છે? ફરી એ જ પ્રકારનો પ્રશ્ન થયો. જી દર્શક મિત્રો, નૈઋત્ય દિશા છે તેના વિશે ખૂબ નેગેટિવ વાતો થાય છે કે નૈઋત્ય એટલે નેગેટિવ દિશા, તેનાથી બધું જ ખરાબ થઈ જાય છે, તેનાથી કોઈ ફાયદા નથી થતા. જો નૈઋત્ય દિશા નેગેટિવ હોય તો માસ્ટર બેડરૂમ નૈઋત્યમાં રાખવાની વાત કેવી રીતે આવે? માસ્ટર બેડરૂમ નૈઋત્યમાં રખાતો હોય તો નૈઋત્ય નેગેટિવ નથી, કારણ કે ઘરની મુખ્ય વ્યક્તિ છે તેને નૈઋત્યમાં રાખવાની વાત થયેલી છે અને તેથી જ નૈઋત્ય દિશાથી ગભરાવાની જરૂર નથી. હા, નૈઋત્યની અંદર જે વસ્તુ રાખવાની છે તે રાખવી જોઈએ, જે નથી રાખવાની તે ન રાખવી જોઈએ. આવું તો દરેક દિશા માટેનું છે કે નૈઋત્યમાં ટોયલેટ ન રાખવું જોઈએ તો ટોયલેટ ઉત્તરમાં પણ ન રાખવું જોઈએ. દક્ષિણમાં તમે રાખી શકો, પરંતુ દક્ષિણમાં જ્યારે ટોયલેટ રાખીએ છીએ ત્યારે એના નિયમો પણ બદલાય છે. તેથી માત્ર અને માત્ર એક વસ્તુને ધ્યાનમાં ન રખાય. ઘણી બધી વસ્તુઓ વાસ્તુના નિયમો પણ અસર કરે છે અને તેથી જ બધા જ નિયમો જ્યાં સુધી આપણે નથી સમજતા ત્યાં સુધી વાસ્તુનું જ્ઞાન અધૂરું રહે છે અને અધૂરા નિયમો અથવા તો ઉપર છેલ્લા નિયમો છે તે માનવીને ડરાવવા માટે પૂરતા છે. વાસ્તુ મિત્ર ભાવે લખાયેલો વિષય છે અને તેથી તેનાથી ડરવાની કોઈ જ જરૂર નથી. બિલકુલ ડરવાની બિલકુલ જરૂર નથી. આખરે જે વાસ્તુ નિયમો છે બિઝનેસ જે હોય છે એના માટે કેટલા અસરકારક હોય છે? જો ઘર માટે અસરકારક હોય તો બિઝનેસ માટે અસરકારક હોય જી, કારણ કે બંને જે વસ્તુ છે તે મકાન સાથે જોડાયેલી છે. પરંતુ બિઝનેસ માટેના જે વાસ્તુ નિયમો છે તેમાં ઘણા બધા આપણને ફેરફાર જોવા મળે છે. અને દર્શક મિત્રો, જ્યારે તમે બિઝનેસ કરો છો ત્યારે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમારા બિઝનેસનો પ્રકાર છે તે ધ્યાનમાં રાખીને તમે જો નિયમો સમજશો તો તમને વાસ્તુને સમજવા માટે સરળતા રહેશે. કારણ કે હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે વાસ્તુની અંદર ઘણા બધા નિયમો આવેલા છે અને તમારા માટેના કયા નિયમો છે તે તમે જ્યાં સુધી નથી જાણતા ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે તમને શેનાથી ફાયદો થશે. જો શુક્ર પ્રધાન બિઝનેસ હોય એટલે કે બ્યુટી પાર્લરનો બિઝનેસ હોય, કેમિકલને રિલેટેડ બિઝનેસ હોય તો તેના માટેના નિયમો છે તે શનિ પ્રધાન બિઝનેસ કરતાં જુદા હોઈ શકે છે. અને દરેક બિઝનેસની ટાઈપ જો આપણે સમજી લઈએ છીએ, તેના નિયમોને સમજી લઈએ છીએ તો વાસ્તુના નિયમો સંપૂર્ણ રીતે તમને લાગુ પડે છે અને તેથી જ વાસ્તુને સમજશો તો જરૂરથી સમૃદ્ધ થશો. બિલકુલ એ જ પ્રશ્ન કે બિઝનેસ માટે જે ધંધાકીય જગ્યા પસંદ કરતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? ખૂબ સરસ સવાલ છે. કારણ કે માણસ જ્યારે બિઝનેસ માટેની જગ્યા જોવા જાય છે ત્યારે ઘણા બધા વિચારો એના મનમાં આવતા હોય છે. કારણ કે એ જગ્યાએ એ પૈસા ઇન્વેસ્ટ કરે છે અને એનામાંથી પૈસા કમાવાના છે અને જો પૈસા એ કમાશે નહીં તો એણે જે ઇન્વેસ્ટ કર્યા છે પૈસા જતા રહેશે એવો એક ડર પણ હોય છે જે મકાન બનાવતી વખતે નથી હોતો. અને તેથી જ્યારે બિઝનેસ માટેની જગ્યા પસંદ કરવાની હોય ત્યારે કેટલીક બાબતો જરૂરથી ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલાં તો તે જગ્યા માટેનું જે દ્વાર છે તેનો વિચાર કરવો જોઈએ કે તમારો બિઝનેસ છે તેનો પ્રકાર કયો છે, તેને અનુરૂપ કયા દ્વારની વાત વાસ્તુમાં લખાયેલી છે. બીજી જે વાત છે તે છે કે તમારી જે બિઝનેસ પ્રિમાઇસીસ છે તેની અંદરની જે અરેન્જમેન્ટ છે તે તમે કેવી રીતે કરવા માગો છો અને તે શક્ય છે કે નહીં તે જાણવું જોઈએ. ત્રીજી વસ્તુ કે ચારમાંથી કોઈ પણ ખૂણા પર તમે જો ટોયલેટ આવેલું હોય તો તે જગ્યા પ્રાઇમરી લેવલ પર પસંદ ન કરી શકો. સૌથી અગત્યની વાત છે તે જગ્યાની એનર્જી, કે જગ્યાની અંદર જતાં તમને માથું દુખતું હોય તેવો આભાસ થાય, શરીરના કોઈ પણ ભાગની અંદર પ્રેશર આવવા લાગે અથવા તો તમને કમ્ફર્ટેબલ ફીલ નથી થતું તો તે જગ્યા પોઝિટિવ એનર્જીવાળી નથી. ઘણી વખત એવું પણ થાય કે એ જગ્યા પર ગયા પછી રૂંધામણ થવા માંડે ને એવું લાગે કે આપણે બહાર નીકળી જઈએ તો પણ એ જગ્યા છે તેની એનર્જી સારી નથી. કદાચ પહેલી વખતમાં આવી કોઈ એનર્જીનો તમને ખ્યાલ નથી આવતો તો તમારે વારંવાર તે જગ્યાએ જવું જોઈએ તેવું હું માનું છું. અને આ બધી જ વસ્તુને જો તમે ધ્યાનમાં લેશો તો મને લાગે છે કે સારી જગ્યા તમે જરૂરથી પસંદ કરી શકશો. બિલકુલ સાચી વાત. પરંતુ જો કોઈને આ બાબતમાં ખ્યાલ ન આવતો હોય તો આ બાબતે ખાસ કરીને શું કરવું જોઈએ?
પહેલી વાત તો મેં હમણાં કહી એવી રીતે વારંવાર એ જગ્યાએ જવું જોઈએ. પહેલી વખતમાં એનર્જીનો ખ્યાલ નથી આવતો તો બીજી વખત જઈને થોડું વધારે ત્યાં રહેવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે અમુક લેવલ પર એને એવું લાગશે કે આ જગ્યા કમ્ફર્ટેબલ નથી અને કદાચ માણસ એટલું સેન્સિટિવ નથી તો પછી એનો બીજો પણ રસ્તો છે કે આખું ફેમિલી છે એને જગ્યાની વિઝિટ કરવી જોઈએ અને ફેમિલીમાંથી જે વધારે સેન્સિટિવ વ્યક્તિ હશે તેને ખ્યાલ આવશે કે આ વસ્તુ યોગ્ય નથી, તે ગાઈડ કરશે અને એના લીધે એ જગ્યા છે તે પોઝિટિવ છે કે નહીં એનો પણ આઈડિયા આવી જશે. બિલકુલ સાચી વાત. આપણી ખાસ કરીને દિશાઓની જે નક્કી કરવાની હોય છે તો એ કઈ રીતે કરી શકાય વાસ્તુ જ્ઞાનમાં? દિશાઓની વાત છે તે મુખ્ય વાત છે. હમણાં જ મેં વાત કરી એવી રીતે 10 દિશાઓનું જ્ઞાન હોવું જરૂરી છે મુખ્યત્વે. અને દર્શક મિત્રો તમારે પણ સમજવું જરૂરી છે કે 10 દિશાઓ કઈ કઈ છે. તો મુખ્ય જે 4 દિશાઓ છે તે આપ સૌ જાણો છો. તેની વચ્ચેની જે દિશા છે એટલે કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય તે પણ આપણે જાણીએ છીએ. અને એ સિવાયની દિશાઓ છે તે અધઃ અને ઉર્ધ્વ એટલે કે ઉપર અને નીચે. આ બંને જે દિશાઓ છે તે કમ્પ્લીટ વોલ્યુમ દર્શાવે છે એટલે કે 3 ડાયમેન્શનલ જગ્યાનો આપણને પરિચય કરાવે છે. આ બધી જ દિશાઓના નિયમો જો આપણને ખબર હશે તો મકાન અથવા તો બિઝનેસ પ્રીમાઇસીસ જરૂરથી વાસ્તુ પરફેક્ટ બનાવી શકીશું. અને ખાસ બ્રહ્મ માટેના નિયમો પણ જાણવા જરૂરી છે. બ્રહ્મ એટલે સેન્ટર ઓફ ધ હાઉસ આપણે ગણી શકાય. અને આ બધી જ દિશાઓ ઉપરાંત બ્રહ્મના નિયમો જો આપણે જાણ્યા હશે તો મન સારું રહેશે અને મન સારું રહેશે, શરીર પણ સારું રહેશે, જીવન પણ સારું રહેશે. બિલકુલ. મનની શાંતિ અને વિજ્ઞાન વાસ્તુ જ્ઞાન યથાવત રાખીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. આપણી સાથે છે વાસ્તુગુરુ મયંક રાવલ. મયંકભાઈ, એક પત્ર આવ્યો છે એક દર્શક મિત્રો કિરણભાઈ છે, તેમણે અમને પત્ર લખ્યો છે અને તેવું જણાવે છે કે તેમના ઘરમાં સ્ત્રીનો સ્વભાવ ગુસ્સાવાળો છે, તબિયત પણ ખરાબ હોય છે. આ ઉપરાંત પણ ઘણી બધી વાતો કરી છે, એ વાતો જણાવીશું, પરંતુ આખરે શું છે આ પત્ર, જણાવો તમે. સૌથી પહેલા તો સ્ત્રીનો સ્વભાવ ગુસ્સાવાળો છે તેની વાત એમણે કરી છે. જી. તો સ્ત્રીને લગતી સમસ્યા અગ્નિમાંથી ઉદ્ભવે. જી. હવે આપણે નકશામાં જોઈ લઈએ કે ખરેખર કઈ જગ્યાએથી ઉદ્ભવી છે. તો આપણે જોઈએ છીએ કે તેમની જે અગ્નિ દિશા છે ત્યાં સંડાસ અને બાથરૂમ આવેલા છે. જી. એટલે સંડાસ અને બાથરૂમ જ્યારે અગ્નિમાં આવેલા હોય ત્યારે સ્ત્રીને બીમારીની સમસ્યા રહે. જી. તેમનો જે ગુસ્સો છે તેના માટે આ જગ્યા જવાબદાર નથી, પરંતુ નૈઋત્યની અંદર રસોઈ ઘર આવેલું છે અને નૈઋત્યમુખી જે રસોઈ થાય છે તેના લીધે સ્ત્રીને ગુસ્સો ખૂબ જ આવે. તેથી આ બીજી સમસ્યા ત્યાંથી ઉદ્ભવી છે. તેમનું જે મુખ્ય દ્વાર છે તે પશ્ચિમ તરફ આવેલું છે અને પશ્ચિમમાં મુખ્ય દ્વાર હોય ત્યારે જીવન સ્થગિત થઈ ગયું તેવું લાગે, પ્રોગ્રેસ ના થતો હોય તેવું લાગે. તેથી આ સમસ્યા જે છે તે પણ આપણે સમજી શકીએ છીએ. તેમની બેઠક વ્યવસ્થા સારી છે, પરંતુ ડાઇનિંગ ટેબલ છે તે દિવાલને અડેલીને આવેલું છે. તેથી ડાઇનિંગ ટેબલની જે ઉર્જા મળવી જોઈએ તે નથી મળતી. આપણે જોઈએ છીએ કે તેમની જે વર્ક સ્પેસ છે તે ઈશાનમાં આવેલી છે. ઈશાનમાં વર્ક સ્પેસ હોય તો ખૂબ સારું કહેવાય, પરંતુ કમ્પ્યુટર છે તે વાયવ્યમુખી છે. તેથી ગમે તેટલું કામ કરે પણ પરિણામો તેમને દેખાય નહીં, વિચારો વધારે આવે, નેગેટિવ વિચારો વધારે આવે, આવી સમસ્યા ઉદ્ભવે. અને તેમની જે સૂવાની વ્યવસ્થા છે તે ખૂબ ખરાબ ગણી શકાય, કારણ કે પૂર્વમાં સૂવે છે અને પૂર્વમાં જ્યારે યુગલ સૂતું હોય ત્યારે એવી સમસ્યાઓ ઉદ્ભવે કે જેની અસર સંપૂર્ણ પરિવાર પર આવે. અને ઘણીવાર તો એવું થતું હોય છે કે પૂર્વમાં યુગલ સૂતું હોય તેના લીધે પરિવારને ખૂબ સ્ટ્રેસ ઊભો થઈને એ બધાની જવાબદારી ઘરની જે પુત્રવધુ છે તેની ઉપર આવી જાય તેવું થતું હોય છે. તેથી આ ઘરની એક સમસ્યા નથી, પણ ઘણી બધી સમસ્યાઓ આપણને દેખાઈ રહી છે. એ જ વાત છે કે ઘરમાં પ્રગતિ પણ જણાતી નથી, એ પણ એક સમસ્યા છે. અચ્છા, એ પ્રગતિની મેં વાત કરી કે પશ્ચિમનું જે દ્વાર છે અને તેમની જે બિઝનેસ માટેની જગ્યા છે એનું મુખ છે તે ખોટી જગ્યાએ છે. બીજું કે તેમણે ઈશાનમાં તુલસી અને બીજા છોડ તેવું લખ્યું છે. ઈશાનમાં તુલસી ખૂબ સારા કહેવાય, તે માણસના જીવનમાં ઢાલ બની જાય. એટલે પ્રશ્નો જે આવતા હોય સમસ્યાઓને તે રોકવા પ્રયત્ન કરે, પરંતુ બીજા છોડ એ કયા છે તે તેમણે નથી લખ્યું. અને તુલસીની બાજુમાં જે છોડ મૂકીએ છીએ તે દૂધવાળા કે કાંટાવાળા ક્યારેય ન હોવા જોઈએ. ઈશાનની અંદર જ્યારે આપણે છોડ વાવીએ છીએ ત્યારે કેસરી રંગના ફૂલ તેમાં ન આવતા હોય તે પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે આ બધું જ ધ્યાન જો રાખવામાં આવે તો પ્રોબ્લેમનું નિરાકરણ આવે. પરંતુ તે ઉપરાંત જે ખૂબ જરૂરી છે એ છે તેમના મકાનની નવરચના કરવાનું. એટલે કે વાસ્તુ પ્રમાણે આપણે સૂચન પછીનો જે નકશો છે તે પણ જોવો રહ્યો કે એ પ્રમાણેની રચના કરીએ તો આપણે જોઈએ છીએ કે સૂચન પછીનો જે નકશો છે તેની અંદર વ્યવસ્થાઓ બદલાયેલી દેખાય છે.
ડાઇનિંગ રૂમ છે તે આપણે પશ્ચિમ તરફ લઈ આવ્યા છીએ, કારણ કે રસોઈ ઘરની પશ્ચિમ તરફ જો ડાઇનિંગ રૂમ આવતો હોય તો તે સારું કહેવાય. બીજું, બેઠક વ્યવસ્થા છે તે ઈશાનમુખી કરી દીધી છે, અને જે લિવિંગ રૂમ છે તે આપણે પશ્ચિમ તરફથી વાયવ્ય ઉત્તર તરફ લઈ ગયા છીએ, તે સારી સ્થિતિ કહેવાય. હવે ડાઇનિંગ ટેબલનો એક પ્રોબ્લેમ અહીંયા એવો ઊભો થયો છે કે જગ્યા નથી. બિલકુલ. માણસના ઘરમાં જગ્યા ન હોય તો તેની સમસ્યા ઊભી થાય. અને દર્શક મિત્રો, ખાસ કરીને આવી સમસ્યા તમારે ત્યાં પણ હોય તો ડાઇનિંગ ટેબલ પર કાંસાના વાડકામાં તમે જો ગુલાબની પાંદડી રાખશો તો એનો એડવાન્ટેજ જરૂરથી તમને મળશે. હવે આપણે મૂળભૂત જે સમસ્યા છે તેનો પણ વિચાર કરીએ તો જે બેડરૂમ છે તેનું લોકેશન આપણે ઈશાન તરફ લઈ ગયા. તે શ્રેષ્ઠ લોકેશન નથી, પરંતુ ઈશાનમાં જ્યારે આપણે બેડરૂમ લઈ જઈએ છીએ તો પૂર્વ કરતાં સારી સ્થિતિ કહેવાય. અને આ જગ્યાએ તાંબાના વાસણની અંદર ગુલાબની પાંદડી જો રાખવામાં આવે તો આ જે બેડરૂમની સમસ્યા છે તેનું નિરાકરણ આવી શકે. એમના કોમ્પ્યુટર અને બેઠક વ્યવસ્થા આપણે બદલેલા છે. બીજું કે એમની તિજોરી છે તે ઈશાનમુખી આપણે મૂકેલી છે, એટલે ઘરમાં પૈસા પણ ફ્લો વધશે. એ જ વાત છે કે મહેનતનું જે ફળ છે એમને મળતું નથી, પણ એમને એક સમસ્યા એટલે પ્રોગ્રેસ એમનો અહીંયા વધવાનો છે તે નક્કી છે. તે ઉપરાંત સંડાસ જે છે એના દરવાજા પર ચાંદીનો તાર તેમણે લગાડવો જોઈએ. અને કિચન જે છે તેની અંદર આપણે રસોઈની દિશા બદલી નાખી છે, પરંતુ તે ઉપરાંત કિચનની અંદર એના ઈશાન ખૂણામાં તાંબાના કળશની અંદર જો ગાળેલું પાણી જો રાખવામાં આવે તો જરૂરથી આ સમસ્યાનો ફાયદો થશે. તે ઉપરાંત કેટલાક રિચ્યુઅલ્સ ફોલો કરવા જરૂરી છે, તેમાંથી પશ્ચિમનો વાસ્તુ દોષ છે, તેથી દર શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈ અને ₹1 તેલ ચડાવી નાના બાળકોને બિસ્કિટ ખવડાવવામાં આવે તો આ સમસ્યામાં ફાયદો થશે. ઘરની અંદર ગુગળ, ચંદન અને મટ્ટીપલનો ધૂપ કરવો ખૂબ જ જરૂરી છે. અને તે ઉપરાંત ઘરની અંદર સૂર્યને જો જળ ચડાવવામાં આવે તો તેનો લાભ આ મકાનને જરૂરથી થશે. દર્શક મિત્રો, તમને પણ જો આવી સમસ્યા હોય તો આ જ રીતે તમે તેનું નિરાકરણ જરૂરથી લાવી શકશો, અને આ સમસ્યાના નિરાકરણ આ રીતે આવશે જ. એ પ્રશ્નમાં એમ પણ પૂછ્યું છે કે પતિ પત્ની છે તેમને કંઈક ને કંઈક સમસ્યા સતાવી રહી છે. તેનું મુખ્ય કારણ હતું તેમનો જે પૂર્વનો બેડરૂમ હતો તે. કારણ કે પૂર્વમાં જ્યારે યુગલ રહેતું હોય ત્યારે સમસ્યાઓ ઊભી થાય જ. અને આ જ કારણથી આપણે ઈશાન ખૂબ સારી દિશા નથી તો પણ તેમના ઘરની જે વ્યવસ્થા છે તે બદલવા માટે ઈશાનમાં તેમને લઈ જવાનું નક્કી કર્યું. અને ઈશાન માટેના વાસ્તુદોષ માટેનું પણ નિરાકરણ આપ્યું કે તેમના રૂમની અંદર પાણીની અંદર ગુલાબની પાંદડી તેમણે તાંબાના વાસણમાં રાખવી જોઈએ. બિલકુલ. આ સિવાય પણ બીજું કંઈક હોય તો ખાસ કરીને એ ઉપરાંત આપણે જોઈએ તો તુલસી અને બીજા છોડ જે લખ્યા છે તેની જગ્યાએ તુલસીની બાજુમાં અજારી એટલે કે ગલગોટા વાવી શકાય. તેમના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ દર ગુરુવારે લગાડી ઉંબરો પૂજવાનું તેમને રેકમેન્ડ કરી શકાય. કલરની રીતે આપણે વિચાર કરીએ તો ઘરમાં જ્યારે નવો કલર થતો હોય ત્યારે પશ્ચિમની જે દિવાલ છે તેની ઉપર રોયલ બ્લુ કલર તેમણે કરવો જોઈએ. તે જ રીતે ઈશાનની જે દિવાલ છે ત્યાં લેમન યલો કલર કરવો જોઈએ. અને કિચનની જે નૈઋત્યની દિવાલ છે ત્યાં લાઇટ સ્કાય બ્લુ કલર જો કરવામાં આવે તો કલર થેરાપી જે છે વાસ્તુની તેનો પણ તેમને એડવાન્ટેજ મળશે. આ ઉપરાંત તેમના ઘરની અંદર જો મહામૃત્યુંજયના મંત્ર સવારમાં બેસી અને કરવામાં આવે એટલે કે ઈશ્વરની આરાધના સમયે કરવામાં આવે તેનો લાભ તેમને જરૂરથી મળશે. બિલકુલ.